હતી યાર, 2 નંબર ચા હતી એવું. જગદીશભાઈને ગાઈસ 2 નંબર ચા લાગી છે. ખબર નહીં 2 નંબર કઈ રીતે લાગી, પણ 2 નંબર ચા લાગી છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, આજે અમે જગદીશને કરણ 3 જણા રાત્રે બજાર ફરવા આવ્યા છીએ. પિન્ટુભાઈ, કાલ તો શિવરાત્રી છે એટલે મહાદેવના અંદર મંદિરમાં જો કેવું સરસ મજાની લાઇટિંગ કર્યું છે. બહુ મસ્ત શણગાર્યું છે ને. એક નંબર ફાઇન દેખાય છે. કાલે પિન્ટુભાઈ તમે એક બાજુ નજર કરો, બે બાજુ કેવું દેખાય છે. હા કરણભાઈ, કેવું સરસ મજાનું લાઇટિંગને ડેકોરેશન કર્યું છે. અને ત્યાં તો કરણભાઈ કાલ માટે તૈયારીઓ પણ થઈ રહી છે. કેવું સરસ મજાની નાની નાની દુકાનો એટલે કે શોપ, જે નાસ્તા માટે જે ફરવા લોકો આવે ને એમને નાસ્તો કરવા માટે પણ શોપની જરૂરિયાત મુજબ એમને વ્યવસ્થા તો કરી જ નાખી છે. અને લાઇટિંગ પણ ડેકોરેશન પણ સરસ મજાનું દેખાય છે. શું કહેવું તમારું? મને તો સરસ લાગે છે અત્યારે તો ડેકોરેશન તો સરસ દેખાય છે. જગદીશભાઈ, તમે શું કરશો બોલો અત્યારે? તમે તો ભૂલી જ ગયા ચા પીવાની. ચા તો પીવી જ પડશે ને. અરે હા કરણભાઈ, આપણે તો ભૂલી જ ગયા છીએ. આપણા જગદીશભાઈને જમ્યા પછી ચા પીવાની ટેવ છે એટલે પીવી જ પડશે. હા. ચાલશે નહીં? હા, સાહિલભાઈના ત્યાં જ જવાનું છે. એવું ચાલતું હોય તો ચલવી લો યાર આજનો દિવસ, કે પીવી જ પડશે? પીવી જ પડશે ને. કરણભાઈ, પીવી જ પડશે. આપણે જગદીશભાઈને છે ને આતુર થઈ ગયા છે એટલે ચાલો આપણે પણ પીવા જઈએ. હા પિન્ટુ, જગદીશને ચાનું તો કીધું છે, મારે પણ ચા પીવી જ પડશે એટલે આપણે ચલો ચા પીવા જઈએ તે સાહિલભાઈને ત્યાં. તો ગરમભાઈ, આજ તમે છે ને, આજ તમે ચા મંગાવો સ્પેશિયલ પીએ આજ ચા. હા જગદીશભાઈ, આપણે સાહિલભાઈને કહી દીધું છે, લઈને આવતા જ હશે. તો ગાઈસ, આપણે ચાનો ઓર્ડર આપી દીધો છે. જગદીશભાઈ માટે સ્પેશિયલી ચા લઈને આવી ગયા છે આપણા સાહિલભાઈ. બોલો જગદીશભાઈ, ઘણા દાડા પછી તમે તો દેખાડે. હા જગદીશભાઈ, તો ક્યાં ગયા હતા તમે? કઈ નહીં, ઘરે જ હતા. નથી આવતો. તો ભાઈ, જગદીશભાઈની સ્પેશિયલ ચા આવી ગઈ છે. આજે તો કરણભાઈએ મંગાવ્યું છે એટલે શું કહો જગદીશભાઈ? હા, ચા કેવી લાગી? મસ્ત લાગી ને, કડક કડક. કડક કડક. હા જગદીશભાઈ, કડક તો હોય જ નહીં, તમારા માટે સ્પેશિયલ બનાવી છે એટલે મસ્ત તો હોય જ નહીં જગદીશભાઈ. આજ તો પણ ચાનો સ્વાદ પણ અલગ આવે છે ને. હા જગદીશભાઈ, ચાનો સ્વાદ છે ને એકદમ અલગ જ છે અને આપણા સાહિલભાઈ જોરદાર ચા બનાવે છે એટલે વધારે મજા આવી જાય. હા કરણભાઈ, જગદીશભાઈને કેવી લાગી એમની સ્પેશિયલ ચાય? મસ્ત લાગી. મને પણ પેલું મસ્ત લાગ્યો. ચા એકદમ ચટકા જેવી બનાવી છે, મજા આવી જાય એવી જો. હા કરણભાઈ, એકદમ કડક સ્પેશિયલ ચાય તમે મંગાવીને મને તો સરસ લાગી. આમ છે ને કરણભાઈ, આપણા સાહિલભાઈ એક નંબર સરસ મજાની ચા મંગાવી છે. ભાઈ કડક ચા હતી, 2 નંબર. વાત જ ના થાય ને ચાની. એવું છે? 2 નંબર કે 1 નંબર જગદીશભાઈ? જે કેવું હોય. હા, સરસ લાગી કરીને તો. હા, મસ્ત લાગી છે. એ પણ સરસ લાગે, તમને પણ સરસ લાગે. અમે છે ને સરસ જ બનાવે છે કરણભાઈ. સ્પેશિયલી આપણે રાત્રે માટે અહીંયા આટલો સમય બગાડીને એમની સ્પેશિયલ ચા માટે આવીએ છીએ પીવા, એટલે એમની ચામાં પણ કંઈક હશે તો ખરું ને. સાહિલભાઈ ચા એકદમ સરસ બનાવે છે. આપણે સાહિલભાઈને બતાવો છો કે ચા કેવી સરસ બનાવે છે. ખરેખર સાહિલભાઈ સરસ ચા બની છે. મસ્ત હતી યાર, 2 નંબર ચા હતી એવું. જગદીશભાઈને ગાઈસ 2 નંબર ચા લાગી છે. ખબર નહીં 2 નંબર કઈ રીતે લાગી, પણ 2 નંબર ચા લાગી છે. શું કહું સાહિલભાઈ? હા, આ તો જગદીશ કરક તમે 2 નંબરની ચા પીધી હોય એટલે ચાલો આપણે બજાર જઈએ. જગદીશ, આપણે હવે રેલવે જોવા માટે જઈએ ત્યાં આગળ. ચાલો ચાલો. જગદીશ, આપણે તો છે ને રેલવે જોયું હોય ને તો થોડું વહેલા આપવું પડે, કેમ કે અત્યારે તો રેલવેનો ટાઈમ પહેલાં થઈ ગયું છે. અત્યારે ગાઈસ જો કેવું સરસ મજાનું એ રેલવે સ્ટેશન છે વડનગરનું, જ્યાં ઘણી બધી સુવિધાઓ છે. ગાઈસ તમે આગળ પાછળ જુઓ, અહીંયા લાઇટિંગ કેવું છે અને બધી સુવિધાઓ ખાસી છે. અહીંયા પણ છે 24/7 વાળું જુઓ, એક ઓનેસ્ટ છે, ચાલુ જ છે, ફાસ્ટ ફૂડનું જ છે. અહીંયા પણ બીજું છે. શું કહેવું છે દિશા? હા, ચાલુ જ છે. કરણભાઈ, મારે તો રેલવે સ્ટેશન જોવાનું બહુ ઈચ્છા હતી ને. રેલવે જઈને આમ જોતા હોય ને સીન બહુ મજા આવે.
હા જગદીશ વાત સાચી જો તારી. આપણે છે ને કોઈક દિવસ રેલવેના ટાઈમ આવશું જ્યારે ઘડી રેલવે જોવા મળે, કેમ કે જોવાની મજા આવે ગાઈસ હા. ભાઈ રેલવેની. તારી ઈચ્છા હતી રેલવે જોવાની, પણ આપણે તો વહેલા જ આવવું પડશે. અરે જલ્દી જુઓ, આપણે 2 નંબરની ચા પીને આયા કરણભાઈ, તમે જુઓ હા હા 2 નંબરની ચા જગદીશની. તો ગાઈસ છે કે નહીં 2 નંબરની ચા? હા, જગદીશભાઈને છે ને રેલવે જોવાની ઈચ્છા હતી, પણ રેલવે તો નહીં જોઈ શકીએ કારણ કે આપણે છે ને વહેલા આવવું પડશે. જગદીશ શું કહેશું? હા વહેલા આવવું પડે ને થોડું. રેલવે સ્ટેશન તો કેટલું સરસ દેખાય છે કરણભાઈ, ત્યાં આગળ તમે બતાવો કેટલું સરસ મજાનું લાઇટિંગ છે. અત્યારે ખાલી રેલવેની જ કમી છે અત્યારે, તો આપણે રેલવે જોવા માટે સ્પેશિયલી ટાઈમ બગાડીને જ આવવું પડશે. શું કહેવું છું? જો આપણે છે ને હવે કોઈક દિવસે આવી જઈશું રેલવે જોવા માટે. ચાલો પિન્ટુ હવે છે ને અહીંયા તો ફરવાનું પતી ગયું છે, હવે પાછા પેલી બાજુ જઈએ ને પછી બજાર બાજુ આપણે નીકળીએ પાછા. હા ચાલો જગદીશ તો હવે જઈએ આપણે 2 નંબરની ચા તો આજે ગાઈસ પીધી છે. ખરેખર પણ સાહિલભાઈ ચા બનાવે છે, એક નંબર બનાવે. શું કેવું જગદીશ તારું? મજા આવી જાય. હા સરસ મજા આવી. 2 નંબરની ચા એટલે વાત જ ના થાય ને ગાઈસ. 2 નંબરની ચા છે કે નહીં? જો ગાઈસ જગદીશ કહે છે ને 2 નંબરની ચા છે કે નહીં. તો ગાઈસ આજે તો છે ને આપણે જગદીશભાઈ ને કરણભાઈ બંને 2 નંબરની ચા પીધી. મને તો મજા આવી કડક સાહિલભાઈના હાથની ચા પીને. જગદીશભાઈ તમને કેવી લાગી? મને તો ખૂબ મજા આવી. હા, અને ફરવાની પણ મજા આવી. તો ચાલો આપણે ઘરે જઈએ. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જગદીશભાઈ માટે 2 નંબરની કડક ચા માટે એક કોમેન્ટ કરજો ગાઈસ.